સુત હિત અને મિત્ર જાણે કે જમડા ના હોય અને ઘર સ્મશાન જેવું લાગે, સ્વજનો અને પરિજનો ભૂતપ્રેત જેવા લાગ્યા છે કે આ ઘર તો કઈ રહેવા લાયક છે, કઈ કશાય ઠેકાણા તો છે નહીં એમ કહી દે ને. તો ભગવાન વગર આ જીવનનગરનું ઠેકાણું નથી. વિષ્ણુદાસ મહારાજે ગાયું મહારાજના પદોમાં, દેહ નગર દશદ્વારનું રચ્યું રમવાને રાસ, તાન તાલી ચૂકે નહીં મેળવે દાવે દાગ. તો જો આ શરીર નગરની અંદર ભગવાન જ રહેવાના ના હોય, રામ ચાલ્યો જવાનો હોય આ શરીરમાંથી, પછી શરીર શા કામનું? એ શરીર જે જીવવા લાયક, જેને સાચવીએ, જેટલો ખર્ચો કેટલો બધો કરી નાખીએ લાખોનો શરીર સાચવવા માટે, પણ એ શરીર અંદર ચેતના આત્મારામ વગર કેવું થઈ જાય? સ્મશાન. આ શરીર જ સ્મશાનને લાયક થઈ જાય. એટલે આ શરીરને ઘર કયું? રહેવાનું. અને એમાંથી ભગવાન ચાલ્યો ગયો એટલે ઘર સ્મશાન. આ શરીર હવે સ્મશાનના સિવાય બીજે ક્યાંયની ગતિને લાયક નથી રહ્યું. ઘર મસાન સુતમ મિત હિત જમદૂતા. ઘર સ્મશાન જેવું લાગે ને બધા જ સગાવાલા જમણા જેવા, આ લઈ જશે હમણાં, આ ઝૂંટવી લેશે. એમ પ્રભુ વિના અયોધ્યા સુની સુની લાગે અને કશું જ ગમે નહીં. પોતાનું ઘર, પોતાની સંપત્તિ, પોતાનો પરિવાર હોય તોય પણ. અને આ તો જીવન ઉપરની વાત કરી, ચેતના જીવંતની વાત કરી. પ્રકૃતિ પણ એટલી બધી વિલાઈ ગઈ છે, શોક મગ્ન છે. પ્રકૃતિની અંદર વૃક્ષો, વેલાઓ, વનસ્પતિ બધા જ વિલાઈ ગયા હોય, ઢીલા પડી ગયા હોય. જાણે અઠવાડિયું પાણી ના પાયું હોય. ઘર આગળ કુંડાના છોડ જોજો, માથી લબડી પડ્યું હોય એમ હાવ કરમાઈ ગયા નહીં. પેલા વૃક્ષો પાંદડા જયારે ઢીલા પડી જાય ને આમ ચીમરાઈ ગયેલા હોય, તો એ ચીમરાઈ ગયેલા જેવા પ્રકૃતિ પણ એવી એની પ્રતીતિ થઈ. ભગવાનના વિયોગની પ્રતીતિ પ્રકૃતિને થઈ. બગીચાઓ, વેલાઓ, વૃક્ષો બધા જ વિલાવા માંડ્યા કે આ શું જોઈ રહ્યા છે? કુમલાઈ બધા જ કરમાયા. સરિત સરોવર દેખીને જાય. સરોવર અને નદીઓ પણ જાણે કાળી મશ હોય, રડતી હોય. એની ગતિ મંદ પડી ગયો હોય. સરયુ નદીની, સરયુજીના પાણી પણ ઝાંખા પડી ગયા હોય. એની ગતિ પણ થંભી ગઈ હોય કે અમે શું જોઈ રહ્યા છીએ? અમારો ભગવાન આમને આ છોડીને, આ ધરતીને છોડીને ચાલ્યો જશે, વનમાં જશે 14 વર્ષ માટે. અને સરોવરની સામે ન જોઈ શકાય, નદીની સામે ન જોઈ શકાય. સરયુજી પણ એવા વિલાયેલા છે. આ સમસ્ત પ્રકૃતિની સામે જોઈએ ને તો એ બધાય કરુણાથી રડતા હોય. વનસ્પતિ, વૃક્ષો, વેલાઓ, નદી, સરોવર બધા જ આંસુ સારતા હોય. વાત સ્વાભાવિક છે. પોતાનો સ્વજન જ્યારે ત્યાગ કરીને ચાલ્યો જાય ને ત્યારે ઘરની અંદર ગમે એટલું રાચરચીલું હોય, શોભાવાળું હોય, આપણે જાતે લાવીને ગોઠવ્યું હોય સુખ ને આનંદને માટે, પણ બધા જ મોડા લાગે. જે શોક છે એ શોક એવી અવસ્થા, એવી કક્ષાનો છે કે ઘરની કોઈ પણ સુવિધા મનને સહેજ પણ સંતોષ, શાંતિ કે આરામ ના આપે. એમ ભગવાન સિવાય
બધા જ વૈભવો, બધા જ ભોગો, બધી જ સંપત્તિ બિલકુલ નિરસ નકામી છે. એમ અયોધ્યાવાસીઓને સતત પ્રતીત થતું હતું, અનુભવ થતો હતો કે આ બધું આને શું કરવાનું, આ શા કામનું? આખી જિંદગી કમાઈ કમાઈને ભેગું કર્યું હોય, ઘર સજાવ્યું હોય, તિજોરીઓ ભરી હોય, પણ જ્યાં નીકળવાનો સમય થઈ ગયો હોય, બધું દેખાતું હોય, સમજાતું હોય, ત્યારે એની વ્યાકુળતા કેવી હોય? આખી જિંદગી વૈતરું કરીને ભેગું કરીને છોડીને જતા રહેવાનું, ચાલ્યા જવાનું. એમ બધું જ ફિક્કું લાગે. જે આપણે શોખથી, ઉમંગથી લઈ આવ્યા, ખરીદી લાવ્યા હોય, જાતે ગોઠવ્યું હોય ઘરમાં, પણ એ તે વખતે સ્વાદ ન આપે, મોડું લાગે. માણસોની વાત કરી, પ્રકૃતિની વાત કરી, પશુ પક્ષીઓ પણ રૂવે રૂવે નગરના લો કરે, દશરથનો લાલ જાય, વનકેરી વાટડી. બધા જ, કોઈ બાકી નહીં. કોઈની આંખ ભીની ન હોય એવું નથી થયું. ભલે પથ્થર હૃદયનો હશે, પણ અયોધ્યાવાસી હશે ને, એ ભગવાનના વિયોગની અંદર રડ્યા વગર નથી રહ્યું. એનું હૈયું દ્રવ્યા વગર નથી રહ્યું. તો એને તુલસીદાસજી કહે છે, હય ગય કોટિને કેલી. ગાયો, ઘોડાઓ, કેટલા બધા અસંખ્ય એવા પશુઓ, પક્ષીઓ, કેલી મૃગ, જ્યાં શેરીઓની અંદર અને વગડાની અંદર રહેવા વાળા પશુ પક્ષીઓ પણ પુરપશુ ચાતક મો. આ તો કેલી મૃગ એટલે વનમાં રહેવા વાળા, સીમાડે રહેવા વાળા, પણ નગરની અંદર રહેવા વાળા જે પક્ષીઓ છે, પશુઓ છે, એ બધાનો જ શોક, બધાનો જ આક્રંદ. પિકરથાંગ સુખ સારિકા સારસ હંસ, બધા જ નામ આપી દીધા છે. 7 નામ છે પક્ષીઓના. પિકરથાંગ, સુખ, સારિકા, સારસ, હંસ. આ બધા પક્ષીઓ તે સમયથી આજ સુધી ચાલ્યા આવે. ક્યારેય હતા? સારસ જોયું છે? સારસની ઊંચાઈ લગભગ 3.5-4 ફૂટની હોય, અને 2 સાથે જ રે, જુદા ના પડે, નર માદા બંને. તો આમ સમસ્ત પ્રકૃતિ, જીવ માત્રની પ્રકૃતિ ભગવાનના વિયોગને સહન કરવા માટે તૈયાર નથી. રામ વિયોગ સકલ, બધા જ ભગવાનના વિયોગને નજર સમક્ષ રાખી જીવનમાં અનુભવ કરીને એકદમ ઠાડે એટલે ઉભા રહી ગયા, સ્થિર થઈ ગયા. જળવત, જાણે પૂતળા ઉભા કર્યા હોય, ના હાલે, ન ચાલે, ન મગજ કામ કરે, ને કઈ પણ વ્યવહાર કરવાની પણ ઈચ્છા, કઈ કાર્ય કરવાની ઈચ્છા થાય જ નહીં. જહત મનવ ચિત્ર લેખી કાઢે. ચિત્રમાં કોઈ પણ વ્યક્તિનું ચિત્ર, દ્રશ્ય દોરેલું હોય, બસ એવું સ્થિર. ચિત્ર હાલે ચાલે નહીં. ચિત્રને કોઈ ક્રિયા ના હોય. અરે એને કોઈ જાતની એની સંજ્ઞાઓ પણ ન હોય, એની વિભાવનાઓ પણ ન હોય. માત્ર ચિત્ર એટલે સ્થિર, જોયા કરો. એમ આખું અયોધ્યા જળવત, ચિત્રવત સ્થિર થઈ ગયેલું છે. કોઈનામાં સહેજ પણ હલન ચલન કરવાની ક્ષમતા રહી નથી. એટલે વિયોગને કારણે જીવિત છે, બધા હાલી ચાલી શકે એમ છે, પણ દુઃખ, વિયોગના દુઃખે એમને એવા કરી નાખ્યા છે કે જાણે મૃતપ્રાય થઈ ગયા હોય. જેમ આપણા ઘરમાં
આપણા પૂર્વજો ન હોય ને એના ચિત્ર હોય એને જોઈ રહેવાના. એમ અયોધ્યાવાસીઓને માત્ર જોવા પૂરતા જ હતા. એનામાં કોઈ વ્યવહાર, કોઈ પણ જાતની એનામાં હતી જ નહીં. બધી જ ક્રિયાઓ સ્થિર થઈ ગયેલી હતી. વન સફળ છે ફળ ફૂલથી, અને નગર ગહ્વર, ઘેરી ઊંડી ખાઈઓ છે. અને બધા એનાથી વન કેમ ફળ ફૂલથી લચિત છે કે ભગવાન મળવાના છે. અને નગર ગહ્વરી ભારી, અત્યંત પીડિત છે. અને જાણે ઊંડા ગર્તમાં ઊંડી ખીણો હોય અને ઊંડી ખીણો જોતા બીક લાગે, એમ નગરની અંદર ભયંકર બીક લાગતી હતી કે હવે ખગમૃગ વિપુલ સકલ નર નારી. અને આટલા બધા પશુ પક્ષીઓ, સ્ત્રી પુરુષો બધા જ જાણે ઊંડી અંધારી ગુફાઓ ન હોય, ગહ્વર ઊંડી ગુફાઓ. અયોધ્યા અંધકાર ભરી ગુફા જેવું લાગતું હતું. અને એમાંય પશુ પક્ષી અનેક પ્રકારના બધા જ સ્ત્રી પુરુષો. એને કઈ રીતે વર્ણન કરવું, બીજી કઈ સરસ ભર્યું ભાદર્યું વન હોય અને એમાં નીચે કેટલા જૂના પાંદડા ખરી પડેલા સૂકા હોય, અને એમાં કોઈ આગ ચાપી આવે તો આખું વન દાવાદળની માફક બળીને ખાક. અને કોણ એવું કામ કરે? કોણ? જે ભીલ હોય, વનવાસી હોય. એ રસ્તામાં જતા જતા બીડી ચેતા એની બહારી ફેંકે તો હળગી જાય. અને એ દાવાનળ આખા વનને ભરખી જાય. એમ ઓ વિધાતા, આ કૈકેયીને આવી વનવાસી બિલડી ક્યાં કરી દીધી કે અમારા અયોધ્યાને એને આવી વિરહની આગ ચાપી દીધી?